રાજકોટના ઉપલેટામાં રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની છે। વિગતો મળી રહી છે રાજકોટ ખાતેથી ઉપલેટાથી ધોરાજી તરફ જતા બ્રિજ ઉપર ગાબડા પડ્યા છે। મોજ નદી પરના બ્રિજ ઉપર આ ગાબડા જોવા મળ્યા છે। ખરાબ રસ્તાઓથી લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે તો વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। અનેક રસ્તાઓના ખાડામાં વરસાદી પાણી ભરાયા છે અને નગરપાલિકા દ્વારા ખાડા ન પુરાતા સ્થાનિકોમાં પણ એક રોષ જોવા મળી રહ્યો છે। ઉપલેટાથી ધોરાજી તરફ જતા બ્રિજ ઉપર ગાબડા જોવા મળ્યા છે। ભૂતપૂર્વ સદસ્ય છું। ઉપલેટા નગરપાલિકાના જે કહેવાતા મુખ્ય માર્ગો છે અને જ્યાં લોકોની વધારે અવરજવર છે, વાહનોની અવરજવર છે, એવા પ્રકારના રસ્તાઓની હાલત અતિ બિસ્માર છે। એ રસ્તાઓની અંદર મોટરસાયકલ ચલાવી કે રસ્તે પગે ચાલીને ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે। એમાં ખાસ કરીને કહીએ તો કૃષ્ણકેક રોડ છે, યાદવ રોડ છે અને જૂનો જે નેશનલ હાઈવે કહેવાતો નાગનાથ ચોકથી લઈ અને ઉપલેટા બારોબાર નીકળે ત્યાં સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે। અને આ વિસ્તાર વોર્ડ નંબર 5 ના એક કાર્યકર તરીકે ગૌસેવક છું મિત્રો। અને આ રોડની અંદર આજે ઉપલેટાની અંદર બહુ સારો વરસાદ થયેલો છે અને રોડ રસ્તાનું ધોવાણ થયું છે। આ રોડ રસ્તાની અંદર નગરપાલિકાને કોઈ ખાડા પૂરવામાં ઇન્ટરેસ્ટ ધરાવતી નહીં। આ નગરપાલિકાની હદમાં આવતા રોડ છે। અનેક વખત ઘણા લોકોએ રજૂઆતો કરી છે। અમે આ લોકો જાત મહેનતથી ખાડા પૂરીએ છીએ તો નગરપાલિકાને પેટમાં પાણી હલતું નથી। મારું નામ આસિફ સુમરા છે। હું છેલ્લા 4 વર્ષથી આ રોડ ઉપર અવરજવર કરી રહ્યો છું, અપડાઉન કરી રહ્યો છું। આ વર્ષના વરસાદ પછી આ રોડની હાલત બહુ જ ખરાબ થઈ ગયેલ છે। ઉપલેટાથી ધોરાજી તરફ જઈતો રસ્તો મોજ નદીનો જે આ પુલનો રસ્તો છે એકદમ ખરાબ થઈ ગયેલ છે, જેના કારણે અમને બાઇક ઉપરથી અવરજવર થવામાં બીક લાગી રહી છે।